તો ભરૂચ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। મેડિકલ કોલેજના રસ્તા પર મેડિકલ વેસ્ટના ઢગ જોવા મળ્યા છે। તો રસ્તા પર જોવા મળ્યા છે મેડિકલ વેસ્ટના ઢગલામાં પીપી કિટ પણ જોવા મળી છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભરૂચની રસ્તા પર મેડિકલ વેસ્ટના ઢગ મળ્યા છે। તે ઉપરાંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। પીપી કિટ પણ ફેંકેલી જોવા મળી છે। અત્યારે કોરોના કાળ છે અને સિવિલ હોસ્પિટલની બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ઇન્ડિયા ન્યૂઝ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે મેડિકલ વેસ્ટના ઢગ જોવા મળી રહ્યા છે। કચરામાં અત્યારે જે પ્રમાણે મેડિકલના સાધનો જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલની બહાર જ, તે પણ ભરૂચની સિવિલ હોસ્પિટલની બહાર જ આ જોવા મળ્યા છે અને આ ગંભીર બેદરકારી જોવા મળતા ચકચાર મચી ગઈ છે। આના કારણે પણ જો રોગનો ફેલાવો થાય તો જવાબદાર કોણ? સંચાલકોને પણ કહેવામાં આવતું હોય છે, અનેકવાર સત્તાધીશોને પણ કહેવામાં આવતું હોય છે કે ગંભીર બેદરકારી તમારા માટે અનેક ઘણું નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તે તો વાતની વાત રહી અને ક્યાંય પણ ધ્યાન દોરતા નથી અને વારંવાર તેવા જ પ્રયત્નો કરે છે કે જાણે કોરોનાને નોતરું આપતા હોય, કારણ કે પરિસ્થિતિ જેવી સર્જાઈ આવેલી છે તેના પરથી સ્પષ્ટપણે જોવા મળ્યું છે। એક બાજુ અત્યારે કોરોના પ્રસરી આવ્યો છે અને હોસ્પિટલોની બેદરકારી પણ જોવા મળી છે, ત્યારે કેવા કેવા પગલાં લેવા છે અધિકારીઓની સામે તે પણ જોવાનું રહેશે। તો ભરૂચ સિવિલ હોસ્પિટલની ફરી ઘોર બેદરકારી સામે આવે છે। સિવિલ હોસ્પિટલથી મેડિકલ કોલેજ જવાના રસ્તા પર મેડિકલ વેસ્ટના ઢગ જોવા મળ્યા અને ઢગલામાં પીપી કિટ પણ જોવા મળે છે। ખાસ કરીને જ્યારે કોરોના વોર્ડમાં કોઈ પણ ડોક્ટર જાય છે તેઓ પીપી કિટ પહેરે છે અને એ પીપી કિટ બહાર રસ્તા પર પડેલી જોવા મળી રહી છે। હવે તેના કારણે જો સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? અને જે પ્રમાણે ગંદકીનું જ્યાં જુઓ ત્યાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આના કારણે અનેક રોગો થવાની શક્યતા નોંધાઈ રહી છે, પરંતુ પગલાં લેશે કોણ? એક તરફ અત્યારે કોરોના કેસ ધરખમ વધી રહ્યા છે